વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. આજે આપણે સબ્જેક્ટ બીએમાં અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે શું અને તેની લાક્ષણિકતાઓ વિશે જોઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે વૈદિક વ્યવસ્થાતંત્ર, વૈદિક એટલે વિધિસર, જેનું માળખું વિધિસર રીતે સ્થપાયું હોય તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે. વૈદિક વ્યવસ્થાતંત્રની રચના સંચાલકો દ્વારા થાય અને નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા માટે તેનું માળખું સ્થપાય છે. તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અવૈદિક વ્યવસ્થાતંત્ર. જે વૈદિક વ્યવસ્થાતંત્રમાં નથી કે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ કે અપરિવર્તનશીલ, મોટું કદ, માહિતી સંચાર પણ વૈદિક પ્રકારના માર્ગે જ થાય. આ બધાનાથી જેમાં ઉલટું વિરોધી એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. અવૈદિક એટલે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, બરાબર, ત્યાં વિધિસર રીતે જે માળખું રચાયું હોય તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય. પણ અહીંયા અવૈદિક વ્યવસ્થાતંત્ર એટલે કોઈ સભાનતાપૂર્વકનો હેતુ નહીં અને આપોઆપ સ્વયંભૂ આપોઆપ જે સ્થપાય તેવા વ્યવસ્થાતંત્રને અવૈદિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. હવે આપણે એનો અર્થ જોઈએ. કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય, જો વૈદિક વ્યવસ્થાતંત્રમાં નિશ્ચિત ધ્યેય સિદ્ધ કરવાનો હોય છે, પણ અહીંયા કોઈ સભાનતાપૂર્વકનો હેતુ હોતો નથી. એટલે કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. જો અહીંયા આપોઆપ રચાયેલું છે, અહીંયા વિધિસર રીતે રચાતું નથી, પણ આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. અહીંયા આ અવૈદિક વ્યવસ્થાતંત્ર રચવા માટે કોઈ સભાનતાપૂર્વકના હેતુ હોતા નથી. એટલે સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈદિક વ્યવસ્થાતંત્ર. વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. હવે આપણે કોઈ પણ, આ તો ધંધાકીય એકમની વાત છે, પણ ધંધાકીય એકમ સિવાય પણ કોઈ પણ ક્ષેત્ર હોય, દાખલા તરીકે શૈક્ષણિક ક્ષેત્ર, તો શાળામાં પણ આપણે જોઈએ તો સ્કૂલમાં પણ ઘણા વર્ષ આપણે સાથે નોકરી કરીએ એટલે કેટલાક આપણા વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય. એટલે એ બધા સંબંધો કેવા હોય? કુદરતી હોય, મિત્રતાના, લાગણીના સંબંધો હોય. એટલે આવી રીતે વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વખતે વ્યક્તિઓ વચ્ચે આવા સામાજિક સંબંધો વિકાસ પામે છે. આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. જો અવૈદિક એટલે જે વિધિસરના નથી, તે સ્વયંભૂ. આપણે કોઈની સાથે મિત્રતા કરવી હોય તો આમ પ્રયત્ન ના કરવા પડે, તો આપોઆપ થઈ જ જાય. એટલે આવા સામાજિક સંબંધોનો વિકાસ થાય છે અને આ સંબંધો વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી હોતી નથી. મેં કહ્યું એમ કે લાગણી કે મિત્રતાના સંબંધો કંઈ સ્થાપના કરવામાં ના આવે, એ તો આપોઆપ થઈ જ જાય. સ્વયંભૂ, આગળ આપેલું છે કે સ્વયંભૂ આપોઆપ થઈ જાય. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ, એટલે આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ તેનો નકશો બનાવી શકાતો નથી. વૈદિક વ્યવસ્થાતંત્રમાં ઉપરથી જે નીચે સત્તાની સોંપણી કરેલી હોય એનો આપણે નકશો બનાવી શકીએ છીએ.
જ્યારે આ અવૈદિક વ્યવસ્થાતંત્રમાં એનો નકશો બનાવી શકાતો નથી. અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. એટલે જ કહી શકાય કે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. એટલે અહીંયા વૈદિક વ્યવસ્થાતંત્ર છે, પણ એમાં આ અવૈદિક વ્યવસ્થાતંત્રમાં એટલે કોઈ પણ એકમ હોય, એ ધંધાકીય હોય કે શૈક્ષણિક હોય કે કોઈ પણ એકમ હોય, ત્યાં આપણે થોડાક ટાઈમ નોકરી કરીએ એટલે એની વચ્ચે એવા સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે વૈદિક વ્યવસ્થામાં જ વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. એટલે જ કહી શકાય કે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. એટલે જે વૈદિક વ્યવસ્થામાં નથી એ બધું શેમાં છે? અવૈદિક વ્યવસ્થાતંત્રમાં. એટલે તેમનું પૂરક છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ જે પેરેગ્રાફ જોયો એમાંથી આપણે 2 પ્રશ્નો પૂછાય 2 માર્કના, કે અવૈદિક વ્યવસ્થાતંત્રનો નકશો બનાવી શકાતો નથી, શા માટે? આપણે જોયું ને કે વૈદિકમાં બનાવી શકાય, અવૈદિક વ્યવસ્થાતંત્રનો નકશો બનાવી શકાતો નથી, શા માટે? તો સૌથી પહેલાં તો અવૈદિક વ્યવસ્થાતંત્ર એ કોઈ પણ સભાનતાપૂર્વકના હેતુ સિવાય સામૂહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું છે. અને એમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે આ સંબંધો છે તે વ્યવસ્થાતંત્રમાં કુદરતી કે અવૈદિક રીતે ઉદ્ભવે છે. એટલે આવા સંબંધોની સ્થાપના કરવામાં આવતી નથી. તેથી વૈદિક વ્યવસ્થાતંત્રની જેમ અવૈદિક વ્યવસ્થાતંત્રનો નકશો બનાવી શકાતો નથી. એટલે આ પેરેગ્રાફમાં જ એનો આન્સર તમને મળી જશે. પણ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે કે અવૈદિક વ્યવસ્થાતંત્રનો નકશો બનાવી શકાતો નથી, શા માટે? હવે બીજો પ્રશ્ન આમાં આપણે જોઈએ તો અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે, એનો પડછાયો છે, સમજાવો. તો આપણે જે વ્યવસ્થાતંત્રની રચના વિધિસર રીતે થાય તેને વૈદિક વ્યવસ્થાતંત્ર કહેવાય. એટલે કે રૈખિક વ્યવસ્થાતંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર અને શ્રેણિક વ્યવસ્થાતંત્ર, જે આપણે હજી જોવાની બાકી છે. આ બધા વૈદિક વ્યવસ્થાતંત્રના પ્રકારો છે. અને આવા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની સોંપણી પણ વિધિસર રીતે થાય, બરાબર? જે રીતે જે વ્યક્તિ યોગ્ય લાયકાતને જ્ઞાન ધરાવતું હોય અને સત્તા અને જવાબદારીની સોંપણી કરવામાં આવે છે, એ પણ વિધિસર રીતે થાય. જ્યારે અવૈદિક વ્યવસ્થાતંત્રની રચના વિધિસર રીતે થતી નથી, પરંતુ આપોઆપ કે સ્વયંભૂ રીતે થાય. જ્યાં જ્યાં વ્યક્તિઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં તેમની વચ્ચેના આંતર સંબંધોને કારણે અવૈદિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે, બરાબર? કેવી રીતે અવૈદિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે? કે જ્યાં જ્યાં વ્યક્તિઓ એકબીજાની સાથે સંપર્કમાં આવે, અહીંયા કહ્યું ને કામ કરતી વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે અનિવાર્યપણે અમુક વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય. એટલે એકબીજાના સંપર્કમાં આવે અને તેમની વચ્ચે આંતર સંબંધો સ્થપાય, અને એના કારણે અવૈદિક વ્યવસ્થાતંત્ર અસ્તિત્વમાં આવે છે. શ્રી હિક્સ અને ગુલેરના મતે અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે. વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે. વૈદિક વ્યવસ્થાતંત્ર વગર અવૈદિક વ્યવસ્થાતંત્ર ટકી શકતું નથી. એટલે કે વૈદિક વ્યવસ્થાતંત્રમાં જ તેનો ઉદ્ભવ થાય છે, અને એના વગર અવૈદિક વ્યવસ્થાતંત્ર વૈદિક વ્યવસ્થાતંત્ર વગર અવૈદિક વ્યવસ્થાતંત્ર ટકી શકે નહીં. આથી જ વૈદિક અને અવૈદિક વ્યવસ્થાતંત્ર એકબીજાને પૂરક છે એમ કહી શકાય. એક
અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનો પડછાયો છે એવું પણ કહી શકાય. બરાબર, એટલે અહીંયા 2 પ્રશ્નો છે એ તમે વાંચી જજો. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. પહેલું છે અવૈદિક માળખું. આપણે વૈદિક વ્યવસ્થાતંત્રમાં એની લાક્ષણિકતાઓમાં જોયું વૈદિક માળખું અને અહીંયા અવૈદિક માળખું. એટલે કે આ પ્રકારના વ્યવસ્થાતંત્રનું માળખું અવૈદિક હોય છે, એટલે કે વિધિસરનું હોતું નથી, સ્વયંભૂ આપોઆપ રચાય છે. અને એ કેવી રીતે? આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એટલે વ્યક્તિ વચ્ચેની જે લાગણી, પ્રેમ, આને લીધે આ આંતર સંબંધોમાંથી ઉદ્ભવે છે. એક જ ઔદ્યોગિક એકમમાં કામ કરતા કર્મચારીઓમાં સમાન ધ્યેયોની પ્રાપ્તિ માટે કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એક જ એકમમાં કામ કરે છે એટલે જે પણ કામ કરતા કર્મચારીઓ છે એમનું ધ્યેય પ્રાપ્તિ માટેનું જે ધ્યેય છે, ધ્યેય સિદ્ધિ માટેનું, એ દરેક કર્મચારીનું સમાન છે અને એટલા માટે જ કુદરતી રીતે આ માળખાની રચના થાય છે. એટલે આ વ્યવસ્થાતંત્રમાં પહેલું તો જોઈએ તો એનું માળખું અવૈદિક હોય છે. બીજું છે માનવ વર્તણૂક પર આધારિત. આ પ્રકારનું વ્યવસ્થાતંત્ર માનવ વર્તણૂક પર આધારિત હોય છે. બરાબર, કેમ? કારણ કે અહીંયા માનવ સંબંધો જ અગત્યના છે. અહીંયા કર્મચારીઓ વચ્ચે આંતર સંબંધો છે, એટલે માનવ વર્તણૂક પર આધારિત. કર્મચારી કોઈ એક સમાન લાગણી, અભિરુચિ, મૂલ્યો, શોખ, ટેવ અને માન્યતા ધરાવનાર વ્યક્તિઓ દ્વારા વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે. એટલે માળખું તો વૈદિક જ છે, પણ એમાં જે આ રીતે સમાન લાગણી હોય, કેટલીક વાર વ્યક્તિઓ વચ્ચેની રુચિ કે મૂલ્યો સરખા હોય તો એ મિત્રો બની જતા હોય. બરાબર, એમની વચ્ચે લાગણી ઉદ્ભવે અને મિત્રો બની જાય. એટલે આવી સમાન લાગણી હોય, રુચિ હોય, મૂલ્યો, શોખ, ટેવો અને માન્યતા, તો એક સરખું આ બધું હોય એટલે આવી વ્યક્તિઓ આ વૈદિક માળખામાં અવૈદિક જૂથો રચવામાં આવે છે, જેને આધારે આ વ્યવસ્થાતંત્ર રચાય છે. એટલે અહીંયા વ્યક્તિઓના સંબંધો, જે આંતર સંબંધોમાંથી આ વ્યવસ્થાતંત્રનો ઉદ્ભવ થાય છે, એમાં માનવ વર્તણૂક પર આધારિત છે. નંબર 3, પરિવર્તનશીલ. અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ છે. આપણે વૈદિકમાં જોયું કે અપરિવર્તનશીલ છે, અથવા જો પરિવર્તન થાય તો એ જવલ્લે જ, ભાગ્યે જ થાય, બહુ લાંબા સમય થાય. પણ અહીંયા આ અવૈદિક વ્યવસ્થાતંત્રમાં એનું જે લાક્ષણિકતા છે પરિવર્તનશીલ, એટલે કે અવૈદિક વ્યવસ્થાતંત્રનું માળખું સંપૂર્ણ રીતે પરિવર્તનશીલ હોય છે. કર્મચારી કોઈ એક વિભાગમાંથી બીજા વિભાગમાં કાર્ય માટે ફેરબદલ થાય ત્યારે નવેસરથી નવા સંબંધોમાં ફેરફાર થાય છે. ત્યારે નવેસરથી માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. એટલે એક વિભાગમાંથી બીજા વિભાગમાં વ્યક્તિની કે કર્મચારીની ફેરબદલી કરવામાં આવે એટલે પછી માનવ સંબંધોમાં પણ ફેરફાર થાય. એટલે એક વ્યક્તિ છે તો જેની સાથે મિત્રતા હોય એ વ્યક્તિની બીજા વિભાગમાં ફેરબદલી થાય, એટલે પછી એ વ્યક્તિ જે બીજા વિભાગમાં ગયો છે ત્યાં એને નવેસરથી એને ત્યાં સંબંધ બાંધવો પડે. એટલે માનવ સંબંધોમાં ફેરફાર થાય છે અને તેને કારણે અવૈદિક તંત્રમાં ફેરફાર થતા જોવા મળે છે. હવે ચોથો પોઈન્ટ છે સાર્વત્રિક. સાર્વત્રિક એટલે દરેક જગ્યાએ જોવા મળતું. આ અવૈદિક વ્યવસ્થાતંત્ર સાર્વત્રિક છે,
અને આ ખાલી ઉદ્યોગોમાં જ જોવા મળે છે એવું નથી. આંતર સંબંધો ફક્ત ઉદ્યોગોમાં જ જોવા મળે એવું નથી, પરંતુ સમાન હિતો અને મૂલ્યો ધરાવતી દરેક માનવીય પ્રવૃત્તિમાં અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સ્કૂલમાં મેં નોકરી કરીએ તો થોડાક ટાઈમથી નોકરી કરીએ એટલે અહીંયા જે કર્મચારીઓ કામ કરતા હોય એ સ્ટાફ સાથે કેટલાક લાગણીભર્યા સંબંધોનો વિકાસ થાય છે. એટલે કે અહીંયા સાર્વત્રિક આવું એકલા ઉદ્યોગોમાં જ જોવા મળતું નથી. જ્યાં પણ સમાન હિતો અને મૂલ્યો હોય એવી દરેક માનવીય પ્રવૃત્તિઓમાં આ અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. એટલે દરેક જગ્યા હોય, તમે કોઈ ગેમ રમવા જતા હોય તો ત્યાં પણ તમારો ઉદ્દેશ સરખો છે કે જે પણ ગેમ રમવા જાઓ છો, ક્રિકેટ કે વોલીબોલ, તો ત્યાં પણ તમારું એક ગ્રુપ હોય. એટલે આવી રીતે દરેક જગ્યાએ આ અવૈધિક વ્યવસ્થાતંત્રની હાજરી જોવા મળે છે. નંબર 5, અવૈધિક માહિતી સંચાર. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓ વચ્ચે માહિતી સંચાર અવૈધિક રીતે થાય છે. મોટે ભાગે તે મૌખિક સ્વરૂપમાં હોય છે, તેથી તેમાં હકીકતો કરતાં અભિપ્રાયોનું પ્રમાણ હોવાની શક્યતા વધી જાય છે. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં માહિતી સંચાર અત્યંત ઝડપી હોય છે. હવે નંબર 6, નાનું કદ. મોટે ભાગે અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. હવે અહીંયા જે અવૈધિક રીતે જે વ્યક્તિગત સંબંધો રચાય છે, એટલે કે એનું કદ નાનું હોય છે. કોઈ 2 વ્યક્તિઓ વચ્ચે આંતર સંબંધ હોય, કે કોઈકને 10 વ્યક્તિઓ વચ્ચેનું ગ્રુપ હોય, કે કોઈ 5 વ્યક્તિઓ વચ્ચેનું ગ્રુપ હોય. એટલે આ અવૈધિક વ્યવસ્થાતંત્રનું કદ નાનું રહે છે, કારણ કે તે વ્યક્તિગત સંબંધો પર આધાર રાખે છે. વળી તે સભ્યો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. જે સંખ્યામાં ઘણા વધુ જૂથો હોય છે, પરંતુ કદમાં ઘણા નાના પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે. એટલે કોઈ પણ એક વ્યવસ્થાતંત્ર હોય ત્યાં જૂથ બનેલા હોય, થોડી વ્યક્તિઓ વચ્ચેના. એટલે જૂથો બહુ બધા હોય, પણ કદમાં એ નાના હોય. એટલે અહીંયા અવૈધિક પ્રકારનું વ્યવસ્થાતંત્ર છે તેમાં એનું કદ નાનું હોય છે. અંકુશનો અભાવ. અવૈધિક વ્યવસ્થાતંત્રમાં કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર વિધિવત રીતે કોઈ અંકુશ રાખી શકાતો નથી. વ્યક્તિ સ્વેચ્છાએ પોતાનું તથા સહકર્મચારીઓનું કાર્ય કરે છે. કેટલીક વાર શું થાય કે વ્યક્તિનું પોતાનું કાર્ય પતી જાય, પણ અહીંયા આપણે જોઈએ છે કે આંતર સંબંધો રચાયેલા છે, એટલે કે આંતરિક સંબંધો રચાયેલા છે. તો પોતાની ઈચ્છાથી, સ્વેચ્છાથી વ્યક્તિ પોતાના સહકર્મચારીઓનું કાર્ય પણ કરી લે છે. એટલે એને એ વ્યક્તિ માટે કે એ ગ્રુપ માટે લાગણી છે, એટલે પોતાનું કામ પૂરું થઈ જાય પછી સ્વેચ્છાએ એ સહકર્મચારીનું કાર્ય પણ કરે છે. એટલે અવૈધિક વ્યવસ્થાતંત્રમાં અંકુશનો અભાવ જોવા મળે છે. એની ઉપર અંકુશ રાખી શકાતો નથી. વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક, એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે. કેમ? કારણ કે અવૈધિક વ્યવસ્થાતંત્ર એ વૈધિક વ્યવસ્થાતંત્રમાં જ ઉદ્ભવ પામે છે. બરાબર? વૈધિક વ્યવસ્થાતંત્ર છે એમાં જ અવૈધિક વ્યવસ્થાતંત્રની રચના થાય છે. એટલે જ કહી શકાય કે વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક છે. અહીંયા આપણે એની લાક્ષણિકતાઓ જોઈ. અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે આપોઆપ જ એની રચના થાય, એના માટે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સભાનતાપૂર્વકનો હેતુ પણ હોતો નથી. અને વ્યવસ્થાતંત્રમાં કામ કરતી વ્યક્તિઓ વચ્ચે જે વિશિષ્ટ સામાજિક સંબંધોનો વિકાસ થાય છે, એમાંથી અવૈધિક વ્યવસ્થાતંત્ર રચાય છે.
એટલે જ અવૈદિક વ્યવસ્થાતંત્ર એ વૈદિક વ્યવસ્થાતંત્રનું પૂરક છે કે તેનો પડછાયો છે એમ કહી શકાય.